આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે। વીજ તંત્રની બેદરકારીએ ખેડૂતનો જીવ લીધો, જેમાં યુવા ખેડૂતનું ખેતરમાં વીજ કરંટ લાગતા મોત થયું છે। ચાણસ્માના મેરવાડા ગામે ખેડૂતનું મોત નીપજ્યું છે। યુવક ખેતરમાં થ્રેસર પર કામ કરી રહ્યો હતો અને તે જ સમયે આ ઘટના બની। વીજ વાયર નીચે હોવાથી આ દુર્ઘટના સર્જાઈ અને જેમાં યુવા ખેડૂતનું મોત થયું। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। વીજ તંત્રની બેદરકારીએ ખેડૂતનો જીવ લીધો છે, તો યુવા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયું છે। ચાણસ્માના મેરવાડા ગામે ખેડૂતનું મોત થયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણદરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં વીજ તંત્રની આ બેદરકારી સામે આવી અને જેમાં યુવા ખેડૂતનું મોત થયું છે, હાઈ કોઈ સાથે જ કહી શકાય કોઈ અધિકારી સામે કાર્યવાહી કે પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસ મિતા વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર વીજ તંત્રની બેદરકારીએ આજે એક ખેડૂતનો ભોગ લીધો છે। કહી શકીએ કે પાટણ જિલ્લાનું જે ચાણસ્મા ગામ છે, ચાણસ્મા તાલુકાનું મેરવાડા ગામ છે, ત્યાં ખેતરની અંદર જે ખેડૂત હતો તે થ્રેસર ઉપર કામ કરી રહ્યો હતો। તે દરમિયાન ઉપર જે જીબીના વાયર હતા તે નીચે હોવાના કારણે કરંટ થ્રેસર ઉપર આવ્યો હતો અને તેના કારણે જે યુવક હતો તેનું મોત નીપજ્યું હતું। જો કે આ ખેડૂતના માલિક દ્વારા આ બાબતે જે વીજ વાયરો નીચે હતા તેને અદ્ધર લેવા માટે જીબી તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી અને વીજ વાયર જે છે તે એકદમ ખેતરમાં નીચે લબડતા હતા। તેના કારણે આ ઘટના સર્જાઈ છે। એટલે કે વીજ તંત્રની આ બેદરકારી સામે જોવા મળી છે અને જેના કારણે ખેડૂતનું મોત થયું છે। જોકે આ બાબતે હાલમાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।